નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે મેચ રમાવા જઈ રહી છે। ત્યારે મેચ રમાય તે પહેલા ખંડેરી સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સ્ટેડિયમ અને પીચને તૈયાર કરી દેવાઈ છે અને ખેલાડીઓ જલ્દી જ આ પીચ પર પ્રેક્ટિસ શરૂ કરી છે। રાજકોટ વનડે મેચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ત્રીજી વનડેને આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે। ત્યારે ધોનીના ધુરંધરો અને ડિવિલિયર્સના ડેવિલ્સની આવતીકાલે ટક્કર જોવા મળશે રાજકોટમાં। તો આ ટક્કરને નિહાળવા માટે જોરદાર રોમાંચ પ્રસર્યો છે રાજકોટવાસીઓમાં। અને મેચની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ટીમ ખંડેરી સ્ટેડિયમ પહોંચી છે અને નેટ પ્રેક્ટિસ શરૂ કરી છે। આ વખતે સ્ટેડિયમમાં લોખંડી સુરક્ષા જાપ્તાને કારણે સામાન્ય ક્રિકેટ ચાહકો પોતાના ફેવરિટ ક્રિકેટ સ્ટારની ઝલકથી વંચિત રહી શકે છે।